બંધ થઈને નહીં છે પ્લગ તૂટી ગયો શું છે પાણી ગળી ગયું મિત્રો આપણે પ્લગમાં પાણી ગળી ગયું છે ધુમાલ છે હું જાઉં નહીં તમે હાલો તો બરાબર આ દરિયાને લઈને તમારું શું જવાનું થાય છે દરિયાનું તોફાન ઉપડ્યું છે વરસાદ પાર કરીને આપણે નાગેશ્વર આવી ગયા છીએ જો આ છે આપણે મહાદેવ આવી ગયા છે હા મિત્રો કેમ છો બધા તો આપણે આજે પાછા આગલા બ્લોગમાં જતો ઈ શર્ટ પહેરીને પાછા આવી ગયા છે ને આ જવા દે તો આજે આપણે નાગેશ્વર જવાનો વિચાર છે ને ત્યાંથી પાછા 2-3 બીજી જગ્યાએ આપણે જવું છે પછી આપણા ભેગા આપણે આ ભરતભાઈ છે આપણે ક્યાં અહીં ત્યાં ખબર નથી આ ભરતભાઈ ક્યાંક વચ્ચેથી આપણે લઈ જાય છે મહાપ્રભુજીનું બેઠક ના હોય સમજે તો આપણે ઓલું જ નથી ને આ તો ઓલો આંબા ઉત્સવ થાય વાહ તો આંબા ઉત્સવમાં તો મિત્રો આવીને આવી ગયા હવે આપણે આજે અહીંયાથી વટાઈ ગયા બરાબર હા સમસ્યા થોડી છે ને આ તો યાદ આવજો આ તો રસ્તો કે કેવો ભાઈ હવે ખાલી આવે તું વેપરું ખાલી અમે અરે એટલે મેસેજ આવ્યો સોમવાર વાળા હે અમારે શ્રાવણ મહિનો રહી જાય ને પછી વેફરું કાઢે રાખે આ તો શું આ કામનું આને હોય એટલે થઈ જાય અમે हाय फ्रेंड्स खाने का मैं क्या करूं डाइटिंग ना हो मुझसे ચાલે ઝડપ કર પછી ફાટી બનાવ ખાઈ છે આને ક્યાં આપણે ભેગું ગાડીમાં ઉમાં તો ગાડીમાં આવીએ ભલે નીકળી જાય મસાલા બધા વગર હાલે પાના વગર ના હાલે મસાલા વગર ના 10 વાગે 10 નહીં क्या चाहते हो आप गए हुआ है वो क्या मारा और हाँ ये आने आने जो होटल बहुत अरे फोटो नहीं पान भैया आने जो मोरू नहीं आने का आने हूँ तो घुमा का अंदर तक था तुम जल्दी वहाँ भूखी गया अंदर न था तू હવે મરી હવે આ રખડવાનું ઓલા રખડવા ભાઈ આ દીકરી રખડવાનું આમાં બીજું હોય હું જો ઈ તો દીકરી અરે અંગ્રેજી જાણે સ્કૂલ મે ના ભરતા એ ભરતા વાહ કેતા ફોટો મારો હે ભરતા એ ભરતા એકડો માંડું મેં તારે કઈ હે નહીં ભલે થાય જયા ભરત ફોટા પાણી દોમાં તું હીરો લાગ એમને હું બોલે જાય હાલતા થાય તો મિત્રો હવે આપણે ફોટોગ્રાફી થોડી બહુ કરી લીધી છે મહલાઈ શું છે ફોટા બેગ પાડી લીધા માટી જેવો શોખીન જીવડો રહ્યો હાલ ચાલુ કર હે તો અરે વણતી હાલ આપણે હજી પાછું ઘણું જવું એટલે ફરી મોડું થાય અરે વણતી હા એ મારે ચોખ્ખું થાય પાણી હા હા અહીંયા જો મહલા हां भाई देखो ये हमारा दरिया का देखो ये हमारा दरिया का दरिया का હવે પાણી ચોખ્ખું કેમ હે જો આ પાણી જો કાયલી એમાં આમાં બંધ થઈને નહીં છે પ્લગ તૂટી ગયો શું છે પ્લગમાં પાણી ગળી ગયું મિત્રો આપણે પ્લગમાં પાણી ગળી ગયું છે રૂમાલ છે હું જાઉં નહીં તમે હાલો ચાવી બંધ કરી દેતા
મહેશભાઈ હેવી ડ્રાઈવર હાલતા મહલા एक जोईता करिए हूँ से आप तो गाइस यहाँ पे आप लोग देख सकते हो दरिया जा रहा है तो हिंदी बहु आवड़ी गई है हाँ यार चंपला मारे वहाँ जन चंपला ले लेवा जो तो बूटू भराई गई है आना कहता हूँ बोला चंपला पहरा होते सादा कोई बहुत जाम तुम्हारी वाली मन था रखड़ी था લઈ લીધા હતા ભાઈ ચડાવી લે अरे मैं चंपल बे जोड़ी है हूँ काम नु ले भुलाई બ્લોક ચાલુ હોય चालू जोई ने नते बारा बैठा એટલે જ વડી વડી કરે ને જો તને એટલે જ મેં કીધું તું ચંપલ તું પહેર લે ઉતાર ઉતાર भाई हमारी भूल થઈ ગઈ હા ભૂલ થઈ ગઈ એમ ના લે યાર જતા હવે આ બૂટ ભાઈ હુકાતી નથી બૂટ માં નાખ દેવી હવે જૂની બહુ થઈ ગઈ તો આ ચંપલ દઈ નહીં તને ચોહમાં જો આમ ચોહમાં ब्रांड हो ब्रांड तो गाइस यहाँ पे कारीगर जो आ बड़ा ઘરના કારીગર છે બરાબર जजा रूमाल नहीं मारे तमे रूमाल आम तो कोई काम नहीं भरत क्या चंपल लेवा जा हरखे क्या कोई तो दुकान देखाड़िए वाह बढ़िया वाह हाल जाओ दे क्या जाऊँ बंद नो थाय तम तमारे मोज करो बंद नहीं थाय तो गाइस जूनू मोटू एक्सिडेंट कर्या बाद आपणे हवे पाछा हालता थाय छे जाओ जाओ फाइनली આપણે દેખાયો આપણે આગળ કોણ છે બોલાય તને કીધું તો યાર એકદમ આવો મિત્રો ફાઇનલી એટલો વરસાદ આપણે પાર કરીએ અને હા અહીંયા એટલો વરસાદ પાર કરીને આપણે નાગેશ્વર આવી ગયા છે જો આ છે આપણે મહાદેવ મહાદેવ આવી ગયા છે બરાબર હા જો એને દે છે તમારું સપનું હતું પૂરું થઈ ગયું વાહ વાહ અંદર કેમેરો ચાલુ કરો દે હા તો ફોન તો ભેગું છે એને તમે કચ્છ ભાઈ એક વિડીયો નો પેલા જોયા હતા ચાલુ તો ટ્રાફિક સારી લાગે છે અહીંયા આપણે મહાદેવ પાસેથી એક જ આશા છે કે સગાવાલા મહેરબાની કરીને અમને ભેગા ના ખોલાવતા સગાવાલાથી ભાઈ આપણે કોઈ જોતા હોય તો આપણે તમારે નફરત નથી પણ આ તો શું છે બ્રેક વગર એટલી ટ્રાફિકમાં ગાડી કાઢી છે કે વાહ ભરતભાઈ વાહ ખબર ને અહીંયા રાખ દે હવે બીજું શું થાય બેન અહીંયા છે હે મારી ગાડી આવી ગઈ અચ્છા તમે ત્યાં અહીંયા જ રહે છે બહુ સારું છે હાલે રાખ દે હા આપણો અડું છે અડો છે એ આપણે કાયમ આવતો હોય કાયમ આવતો હોય અઠવાડિયે મહિને એકવાર પેલા આમ તો 2 વર્ષ આવ્યા પણ 2 વર્ષની આપણે કાયમ જ લઈને કાયમ નહીં આમ કર કહું હજુ ના કહેજો હા હાય હા હું કર અરે પણ ઝૂમ આવતું નથી આપણે કચ્છભાઈ ફોનમાં સારું આવે કે આમ આવતું નથી કચ્છભાઈ શું છે રેવ ક્વોલિટી માણો ને હા કચ્છભાઈ જોતો હોય કમેન્ટ બમેન્ટ કંઈક કરજે હે હા લોકો હું અરે મારે અમે એકવાર આવ્યા ત્યારે ગાંધીપુર બહુ સરસ પાછા જડી જાય મોટા લાગી જાય કોઈ આમાં એક પૂરી છે મારે આમાં બૂટ લાગે તો પોહાય કરતા બૂટ અમે બદલાવી અમારા તો ચંપલ બૂટ ના મારે એના માટે ટ્રાફિક બહુ છે બ્રો મંદિર જો કેમ દેખાય હું મહેશભાઈ આપણે પગે લાગીને પહેલાં આવી ગયા મંદિરે અમે બે રસ પીવા આવ્યા છીએ બાકી ભરતભાઈ ને એ બધા છે જ અંદર છે એનો પરેશ ને અરે આપજો ને છે કોઈ જરા અંદર બેઠા એ ભાઈ રસા બોલ રસ આપજો ને દે જલસે યાર ચા પીવા મજા આવી ગઈ યાર તો મિત્રો આપણે હવે પરેશભાઈ જો આ ભરતભાઈ બધા આવી ગયા છે ચા પાણી આપણે હવે પીને નીકળી છે પાછું અહીંથી ક્યાં જવું નાગેશ્વર થાય આપણે કે સિગ્નેચર બીજું આપણે જવાનું છે હવે બેટ દ્વારિકા હવે વરસાદ ના આવે તો આપણે એવું જોવાનું છે કે વરસાદ ના આવે તો વધારે ચા પીવા જલસો પડી ગયો ચહમાં પહેરાવ મને આમ સારું લાગે કાકા તમને યાર અરે વાહ ભાઈબંધ હોય તો આવો ભાઈ હા કલે જો હા મજા આવે ને તને અહીંયા મજા આવે ને પૂરાય અરે ગેતા કરી હું ફાકી દે લીધો ના હેલવો તો પડી જાય તારે ભગત માણસ અરે મહાદેવ યાર જેલે દે સાઈડમાં કરો કરું તો ઘણું છે પણ શું કામ માવું આવી ગયો હા મેરી જાન માવા ભાઈ ટેગ માવા લો બસ મને થાકી ગયો ફાકી બાકી બનાવ ઉપર જઈને
મિત્રો આપણે અહીંયા સિગ્નેચર બ્રિજ ઉપર આવી ગયા છીએ. હાલ મને જઈને ફોટા પાડો ને. હાલો ઉપર જઈને થાકી ન્યા જ જઈને બનાવી. હાલ હાલે વરસ ચાલુ કર ભાઈ. હાજી અહીંયા આવીને હજી ગાડીની પાર્કિંગ નથી. શું કામ શું કરું સ્ટાઇલ જો તું ને. હટી જા ભરત. શિક્ષણ વાળા હટી જા. તો હાલ એક પાડ્યો. મિત્રો જોઉં તમે આની સ્ટાઇલ નું જેવું પરેશ ને. ઉંગલી નીચે રાખ. અરે આ તો પરવીનભાઈ જેવી સ્ટાઇલ. અહીંયા ફોટોગ્રાફી હાલે છે. ભાવત આપણે અહીંયા બેઠું છે તો મારા ભાવેશભાઈને કોઈ ફોટા પાડીને દેજા. ભરત શિક્ષણ વાળા હીરો જઈ લઈ. ભાઈ મારા નથી પાડ્યો હજી, મારા બાકી છે. નથી પાડી દેવા તને તો ભૂખ દીધી. આના સિવાય ફોટા જ નથી પાડ્યા કોઈના. જેટલા તો પાડ્યા હતા આના સિવાય મારા તારી વાહે 60% મારા પડી ગયા. આગળ કેવું ભરતા? અરે પણ હું છે લાવું. હા એવું ના કરે યાર. સાચી વાત છે. જાઉં આગળ. તમે યાર મારું કઈ કરાવી દો યાર, કઈ કરાવી દો. વાંઢાવ. વાંઢાવ. હા તું લોક તે આપણે દ્વારકા પૂગી ગયા છે. હવે બે ત્રણ બીજા ઓલા જે હતા એ ભાઈ આવે છે વાહન. હું ને ભરતભાઈ થોડાક આગળ થઈ ગયા હતા એટલે પેલા આવી ગયા છે. દ્વારકા ડાયરેક્ટ ભણકેશ્વર આવ્યા છે. નથી જવાનું આપણે કેન્સલ કરી કેમ કે અમાસ ત્યાં જ ભીડ હશે એના હિસાબે આપણે ત્યાં જવાનું નથી થતું. અહીંયા જરાક ને હે આવે ને રોહિત ફોન કરો. હે આવે ખરો ઈ કરે. તો હું હવે ક્યાં જાઉં પર અબ ઓલા આવવા દે કામ તો આપણે બેઠા. બાકી બાકી કઈ ખાવી બાકી લઈને આવે તો લઈને આવે તો મેં એ બધું ચાલતું રહેશે. આપણે આમ નામ રખડતું રહેવાનું છે. બ્લોગ આવતા રહેશે આપણા. તો તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને. સબસ્ક્રાઇબ કરજો. હા જો ભરતભાઈ જે શિક્ષણ વાળા બોલે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર. તમે વિડીયો જોવો પછી સબસ્ક્રાઇબ નથી કરતા આટલા બધા. સમજો છે મિત્રો આપણે દરિયો જોવાનો આનંદ લઈ છે. તો ભરતભાઈ આ દરિયાને લઈને તમારું શું કહેવાનું થાય છે? દરિયામાં તોફાન ઉપડ્યું છે. તોફાન તો એટલું છે. તમને શું લાગશે આ દુનિયા બચશે કે નહીં બચ્યા? ભગવાન નહીં દરિયા દુનિયાને કાંઈ ના થાય. નહીં થાય દુનિયાને કાંઈ ના થાય. એમ ને આપણે પગે લાગવા જઈએ. તમે ફોટા ફોટા કંઈ પાડવા તો પાડી દઈએ આપણે. અત્યારે મફતમાં હાલે છે. આપણે કોઈ પણ પ્રકારનું ચાર્જ દેતા નથી. હાલતા ખરી અંદર જઈ મસ્તી સમજો હાલતા ખરી. જોઉં મિત્રો વ્યૂ જોઉં તમે અહીંયાનો હિસાબ જ નાખવા હોય પૈસા દેવા પડે. કંઈ મફત ના પણ આપે. એક ફોટાના 5 લેખે હિસાબ કરીને હાલ પૈસા દઈ દે. પછી નહીં હું તને વી દઈ બરાબર બધા ફોટાના. એમ બધા ફોટાને વી તો એમ કઈ થોડું હાલે. ખાલી આવડો ફોન ફોટા પાડ દે પછી કેમ એમ કઈ થોડું મજા આવે. ફોન છે આપણે Realme 13 Pro. બધા જોઈ લ્યો મિત્રો. આ દરિયાનો શું છે વાઇબ લી છે બધા માટીઓ. હવામાન અરે કાયેલ આશિક છે ત્યાં જરી અહીંયા બેઠો તો બિચારો રડવા માંડ્યો. માન છાનો રાખ્યો. અહીંયા આપણે મહાદેવની આરતી હાલે છે પણ અમે જોવા નથી ગયા. અમે જોવા નથી ગયા. એકચ્યુઅલીમાં અમે હાલતા છે તો ચાલુ થઈ ગઈ. બીજું કંઈ નહીં. પછી એમાં કઈ રીતે જાવ? હા હવે ભગવાન હાલ આપણે ભરતભાઈ પૂછ્યું તું આજે દરિયો ના લે એ પ્રમાણે તમારું શું લાગે આ દુનિયાને શું થાય આગળ? દુનિયાનું સર્વનાશ થવાનું છે પણ એક સમય થવાનો છે. ભરતો કે લઈ કે કાંઈ નહીં થાય. હાલી શું નીકળો જેને બેઠા છે ને નહીં જોઈતા છે ઓલો તો ઊંડો. આપણે દિન બીતા હોય ભાવલા તો ભાવલો તો બેઠો નહીં કેમ હા હું મરી ગઈ એની વાળી. આપણે જાણે કે બીતા હોય એમ જોઈ. એની વાળી ચાલો ઘરે જાય કે અહીંયા કોઈ સાચવીએ આપણે. મહાદેવ આગળ મહાદેવ ચાલો જાય. જમવાનું કંઈક ગોઠવ્યું હા. તો મિત્રો હાલો હવે આપણે જમવાનું વિચાર્યું છે તો ડાયરેક્ટ આપણે હોટલે જઈને મળી આવે. નક્કી નથી ક્યાં જવું આપણે. ભરતભાઈ અત્યારે આપણે એડમિન છે. ભરતભાઈ જ્યાં કે ત્યાં આપણે જવાનું છે. ભરતભાઈ ને પરેશભાઈ તો 50% જેવું હે. ભરતભાઈ પહેલેથી પ્લાન બધી ટ્રીપનું જે માહિતી રાખે છે. આપણે બધા મિત્રોમાં બેઠા છે. હું મહેશભાઈ બે બિચારા વાહે હતા એટલે જઈશી ને ભેગા આપણે એક આ બધા મારા મિત્ર છે. રોહિતભાઈ આવ્યા છે આપણા ભેગા. ભરતભાઈ જો બધા બેઠા છે એને એમ થાય છે અમે મોટી મીટિંગ કરી છે એ આવ્યા છે. તો આપણે રોહિતભાઈ જમવા જવું છે તો આપણે કઈ હોટલે જવાય અહીંયા તમારા દ્વારકામાં? રોહિતભાઈને પણ ખબર થઈ ગઈ છે લડી લે છે. જો જવાબ નથી દેતા ભાઈ બંધુમાં. બોલો તો ખરી ભાઈ. ઓ ભાઈ ક્યાં જવાય દ્વારકામાં જવાબ? રોહિતભાઈ યાર હવે જવાબ દેતા નથી. ભરતભાઈ એકચ્યુઅલીમાં મસાલો બનાવે છે. ये है हमारा भावा जो शर्मा रहा है.
મસાલો તો ખાવા મિત્રો થોડીક વાર ગાડી હાઈકા પછી આપણે થાકી ગયા ને મિલન હોટલ આવ્યા છે જમવા માટે હા દિલ કરવા હા ડીલ કરવા ગયા થાકી ગયા છે ગાડી આખીને આંખમાં પાણી આવી ગયું આપણે મોઢું મોઢું ધોઈ લઈ પછી જમવાનું કરી ગઈ ગોઠવી શું થયું હા મેં આવી ગયો ને થઈ ગયું ને What I usually is final. અરે ફાકી વાકી અરે ફાકી ક્યાં હતા યાદ આવી એ મહેશ ભાઈ પકડ મોબાઈલ મોટું બધું થઈ નો ગાઈ જઈશ રૂમાલ ક્યાં ભરત ક્યાં ગયો એને ભાવો ક્યાં ગઈ હા 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 શું ખાવું રૂમાલ આવે બધો જે એટલે કપડો મારે જે વાંધો ને આપણે કે હા ડીકે રૂમાલ આવ ડીકે જાડો તો ખરું બોલો કે અને ઓલા બે એટલે એકી કરવા ગયા એટલે ડ્રાઈવ શું કે બેસી ગયા ને એકી થાય નીકળીએ બાજુ ફાઇનલી આજે આપણે સાંજનું ખાવાનું ખાશું હા હોટલનું નામ મિલન હોટેલ મિલન